નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, મીઠાઈ વેચવા માટે તૈયાર થઈ જાઓ, કેમ કે આજથી શનિદેવની સાડાસાતીનો અંત થવાનો છે। 6 રાશિના જાતકોને મળવાની છે અપાર ખુશીઓ। ભગવાન શનિદેવ હવે 12 રાશિઓમાંથી 6 રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે, જેના કારણે આ રાશિઓના જીવનના બધા દુઃખ, પીડા અને પરેશાનીઓ સમાપ્ત થવા જઈ રહી છે। આ રાશિઓના જીવનમાં હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી ફક્ત ખુશીઓ જ આવી રહી છે અને આ 6 રાશિઓનું જીવન સંપૂર્ણ રીતે બદલવાનું છે। તો ચાલો મિત્રો, હવે આપણે જાણીએ છીએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેને ભગવાન શનિદેવના આશીર્વાદથી ખૂબ જ મોટી ખુશખબર મળવાની છે। આ રાશિઓના જીવનમાં હવે એક નવો મોડ વળવાનો છે। આ વિડીયોમાં અમે તમને આ 6 રાશિઓ વિશે વિગતવાર જણાવવાના છીએ। આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળો, કારણ કે આ વિડીયો આ 6 રાશિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ રહીને બનવાનો છે। વિડીયો શરૂ કરતા પહેલાં, જો તમે ભગવાન શનિદેવના સાચા ભક્ત છો તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી શનિદેવ લખી ભગવાનના આશીર્વાદનું પાલન કરો। આથી ભગવાન શનિદેવની કૃપા આપ પર સદાય રહી શકે છે। હવે વાત કરીએ આ ભાગ્યશાળી રાશિઓની, જેને ભગવાન શનિદેવની કૃપાથી અપાર ખુશીઓના આશીર્વાદ મળવાનો છે। જેમ કે તમે બધા જાણો છો, હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે। ભગવાન શનિદેવ પણ તેમાં એક મુખ્ય દેવતા છે। તેઓ સર્વોચ્ચ ન્યાયાધીશ તરીકે માને છે અને યોગ્ય ખોટાનો નિર્ણય કરતા છે। શનિદેવ સૂર્યના પુત્ર છે અને કર્મોના ફળદાતા તરીકે પૂજા થાય છે। કેટલાક લોકો શનિદેવ વિશે ડર રાખે છે, પરંતુ સચ્ચાઈ એ છે કે તેઓ પ્રકૃતિમાં સંતુલન જાળવે છે અને બધા જીવનજાતો સાથે યોગ્ય ન્યાય કરે છે। ભગવાન શનિદેવની કૃપા જેને પર થાય છે, જેમને પર થાય છે તે પર કોઈ પર સંકટ નથી આવતા। જે લોકો ખોટા કામ કરે છે, પાપ કરે છે અથવા બીજાને નુકસાન પહોંચાડે છે, તે લોકોને ભગવાન શનિદેવ જ દંડ આપતા હોય છે। હવે તમે આ જાણવા માંગતા ખુશ થશે કે ભગવાન શનિદેવની કૃપાથી 12 રાશિઓમાંથી 6 રાશિઓ પર વિશેષ આશીર્વાદ વરસવા જઈ રહ્યા છે। આ રાશિઓના જીવનમાં કોઈ પણ પ્રકારની ખામી નહીં રહે। ભગવાન શનિદેવની કૃપાથી આ 6 રાશિઓના જીવનમાં કોઈ પણ પ્રકારની પરેશાની નહીં રહે। આ 6 રાશિઓને ભગવાન શનિદેવના આશીર્વાદ મળશે અને તેમના જીવનમાં ફક્ત ખુશીઓ જ આવશે। આ 6 રાશિઓને ભગવાન શનિદેવ ના આશીર્વાદથી અનેક પ્રકારના લાભ અને સફળતા મળવાની છે, જેના કારણે તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલવા જઈ રહ્યું છે। હવે આપણે એ ખુશખબર રાશિઓ વિશે વાત કરીએ જેમ પર ભગવાન શનિદેવના આશીર્વાદ વરસવાના છે। આ જે પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે મિત્રો, એ રાશિ છે મિત્રો તુલા રાશિ। તુલા રાશિ વિશે મિત્રો વાત કરીએ તો તુલા રાશિના લોકો માટે આવનારો સમય અનેક શુભ સમાચારો લઈને આવી રહ્યો છે। ભગવાન શનિદેવની
કૃપાથી હવે તમારા જીવનમાં એ સમય આવી ગયો છે જ્યારે તમારી મહેનતનું ફળ મળવાનો છે. હવે સુધી જે પણ પ્રયાસો તમે કર્યા છે તેનું ફળ તમને ટૂંક સમયમાં મળશે. જે કામોમાં અવરોધ આવી રહ્યા હતા તે હવે સમયસર પૂરા થશે અને પરિવાર તથા મિત્રોનો પૂરો સહયોગ પણ મળશે. ભગવાન શનિદેવની અનંત કૃપાથી તમારા જીવનમાં આર્થિક રીતે ઝડપી વૃદ્ધિ થશે. ધન મળવાના નવા સ્ત્રોત ખુલશે અને તમને એક પછી એક ઘણી સફળતાઓ મળશે. નોકરી કરતા લોકોને માટે પ્રમોશન અને પગાર વધારો થવાના પણ શક્તિશાળી યોગ બની રહ્યા છે. મિત્રો, તમારા જીવનમાં જે અવરોધો કે મુશ્કેલીઓ ચાલી રહી હતી તેનો હવે અંત આવશે. આ સમયગાળામાં તમે તમારા જીવનમાં ખૂબ જ ખુશ અનુભવશો. ભગવાન શનિદેવની કૃપાથી તુલા રાશિના મિત્રો, આ સમય તમારા માટે આશીર્વાદ સમાન સાબિત થવાનો છે. આ અવસરને સંપૂર્ણ રીતે ઉપયોગમાં લો. આ જે મિત્રો હવે જે ભાગ્યશાળી જે બીજા નંબરની રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિ માટે એક ખૂબ જ શુભ સમય શરૂ થવાનો છે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા હવે તમારા જીવનમાં સદભાગ્ય અને આનંદ લાવવાની છે. મિત્રો, શનિદેવની દયા દ્વારા હવે તમારા જીવનમાં એક મોટી ખુશખબરી આવવાની છે જે તમારા સમગ્ર જીવનની દિશા બદલી નાખશે. તમે અત્યાર સુધીમાં જેટલી મહેનત કરી છે તેનું ઉચિત પરિણામ હવે તમને મળવાનું છે. સાથે જ જેઓના કાર્યો લાંબા સમયથી અધૂરા રહ્યા હતા હવે તે સરળતાથી પૂરા થશે. વ્યાપાર કરતા લોકો તેમના ધંધામાં ખૂબ જ પ્રગતિ જોવા મળશે. તમારું વ્યવસાય દિવસે બમણો અને રાત્રે 4 ગણી વધશે અને નફાના ઘણા નવા રસ્તાઓ ખુલી જશે. કુંભ રાશિવાળા મિત્રો, હવે એવો સમય આવ્યો છે જ્યારે તમારા આસપાસ માત્ર ખુશીઓ અને સમૃદ્ધિઓ ફેલાશે. શનિદેવ તમારી ઉપર ખૂબ જ પ્રસન્ન છે અને તેમના આશીર્વાદથી નોકરી કરનાર લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવનાઓ પણ મજબૂત છે. જે લોકો નવી નોકરી શોધી રહેલા છે તેમને પણ પોતાની મનપસંદગીની નોકરી મળશે. જો ક્યાંક પૈસા અટક્યા છે તો હવે તે પાછા મળવાની શક્યતા ઊભી થઈ છે. સાથે જ વ્યવસાયમાં આવતી અડચણો પણ હવે દૂર થવાની છે અને તમારું સફળતાનો માર્ગ વધુ સરળ બની જશે. કુંભ રાશિના લોકોના હવે જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો અનુભવ કરશે. શનિદેવની વિશેષ દ્રષ્ટિ તમારા પર છે અને આ સમય તમારા માટે અનુકૂળ રીતે કાર્ય કરી રહ્યો છે. તેથી આ સમયને વેડફશો નહીં અને દરેક તકનો પૂર્ણ લાભ લો. હવે મિત્રો જે ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકો માટે એક અતિ શુભ સમયની શરૂઆત થઈ ગઈ છે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે. તમને આનંદ થશે જાણીને કે આ શુભ સમયગાળામાં તમને નાણાકીય લાભ તો થશે જ, સાથે જ તમારા વ્યાપારમાં પણ ખૂબ જ ઉન્નતિ થવાની શક્યતાઓ છે. જે લોકો નોકરી કરે છે તેમના માટે આ સમય ખૂબ જ લાભદાયક રહેશે. તેમને પ્રમોશન અને
પગાર વધવાના અવસર મળી શકે છે. જે લોકો વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવા માગે છે તેમના માટે પણ અનુકૂળ સમય શરૂ થઈ ગયો છે. હવે તમારા સપનાઓ સાકાર થઈ શકે છે. વ્યાપાર સાથે સંકળાયેલા લોકોને વધુ નફો થવાની શક્યતા છે. આર્થિક દ્રષ્ટિએ આ સમય કન્યા રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખતા હતા તેમના માટે પણ ખુશખબરી છે. સંતાન પ્રાપ્તિના યોગ પ્રબળ છે અને ઘરમાં આનંદભર્યું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધમાં મજબૂતી આવશે અને તમારા બધા કામ સફળતાપૂર્વક પૂરા થશે. જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. તમારી યોજના જરૂર સફળ થશે. ભગવાન શનિદેવની અનંત કૃપાથી તમારી તમામ ઈચ્છાઓ પૂરી થશે અને જીવનમાં અનેક પ્રકારના લાભો અને સફળતાઓ મળશે. જેના કારણે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સ્થિરતા શરૂ થશે. હવે મિત્રો જે ચોથા નંબરની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના જાતકોને પણ ભગવાન શનિદેવની કૃપાથી ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે. તમારું પરિશ્રમ હવે રંગ લાવવાનું છે અને તેનું પરિણામ પણ તમારે મળવાનું છે. આ દિવ્ય આશીર્વાદના કારણે તમારી આર્થિક સ્થિતિમાં પહેલા કરતાં ઘણો સુધારો આવશે તેવી શક્યતા છે. જે કામો લાંબા સમયથી અધૂરા હતા તે હવે પૂરા થશે. આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ અને ધન પ્રાપ્ત થવાની સાથે મોટી સફળતાઓ પણ મળવાની છે. તમને તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહકાર મળશે. તમારી મીઠી ભાષા તમારા કાર્યોમાં સફળતા અપાવશે. ધન સાથે સંબંધિત તમામ સમસ્યાઓ શનિદેવની કૃપાથી હવે દૂર થવાની છે અને વર્ષોથી અટકાયેલા કામો હવે પૂરા થવાની શક્યતા છે. ભગવાન શનિદેવની ખાસ કૃપા વૃષભ રાશિ પર છે અને તમે દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો. તમારી સફળતા વિશે હવે ચારેય બાજુ ચર્ચા થશે અને વિશ્વ તમારા કૌશલ્ય અને ક્ષમતાઓને ઓળખી લેશે. આવું કહેવું ખૂબ જ યાથાર્થ રહે છે કે શનિદેવના આશીર્વાદથી તમારો આવનારો સમયગાળો અત્યંત શુભ અને લાભદાયક સાબિત થવાનો છે. હવે મિત્રો જે પાંચમા નંબરની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકો માટે એક ખુશ શુભ સંકેત સામે આવી રહ્યો છે. તમને આ જાણીને આનંદ થશે કે ભગવાન શનિદેવની અસીમ કૃપા તમારી ઉપર રહેલી છે. આ દિવ્ય આશીર્વાદના કારણે તમારે આર્થિક લાભ મળવાની પૂરી શક્યતા છે. વેપાર અને વ્યવસાયમાં તમને સફળતા મળશે. જ્યારે નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશનના સંકેત છે. જો તમે વિદેશ જઈને નોકરી કે અભ્યાસ કરવા ઈચ્છો છો તો હવે એ સપનું સાકાર થવાની શક્યતા છે. આ સમયે તમારી આવકમાં વધારો થશે. ખાસ કરીને વેપાર કરનાર લોકોને વિશેષ લાભ મળશે. તમારા બધા કામો સફળતાપૂર્વક
પૂર્ણ થશે, કારણ કે શનિદેવના આશીર્વાદ તમારા જીવનમાંથી દરેક દુઃખ અને મુશ્કેલીઓને દૂર કરવા માટે આવી રહ્યા છે. હવે તમારા જીવનમાં માત્ર આનંદ અને સમૃદ્ધિનો જ પ્રવાહ રહેશે, જે તમારું જીવન સંપૂર્ણ બદલી નાખશે. હવે મિત્રો, જે આગળની નસીબદાર રાશિ આવે છે એ રાશિ છે મિત્રો ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકોને જણાવવું છે કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને જલ્દી શુભ સમાચાર મળશે. તમારી મહેનત હવે રંગ લાવશે અને તેનો પૂર્ણ ફળ તમને મળશે. જે કામ અટકાયેલા હતા તે હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી સમય પર પૂરા થશે. તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. ધન રાશિના લોકો હવે ભગવાન શનિદેવની કૃપાથી તમારું આર્થિક સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થશે. તમારે ધનની પ્રાપ્તિના ઘણા અવસરો મળશે, જેના લીધે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરી કરતા લોકો માટે પદોન્નતિ અને પગાર વૃદ્ધિ મળશે. ધન રાશિના લોકો, તમારા જીવનમાં ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા દુઃખનો અંત થશે અને ખુશીઓનું આગમન થશે, જેના કારણે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે. હવે મિત્રો, જે 7મા નંબરની નસીબદાર ભાગ્યશાળી રાશિ આવે છે એ મિત્રો રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિવાળાઓ માટે આવનારો સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે. ભગવાન શનિદેવની કૃપા ખાસ કરીને તમારા પર બની રહી છે. તમારા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો આવવાના છે. જાણવું જરૂરી છે કે નોકરી કરતા લોકોને તેમના કાર્યસ્થળ પર પ્રમોશન મળવાની સંભાવના છે. વેપારમાં અચાનક થયેલા લાભથી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધારે મજબૂત થશે. તમારા અધૂરા પડેલા નાણાકીય કાર્યો પણ હવે પૂર્ણ થશે, જેના લીધે ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. સાથે જ ભગવાન શનિદેવની કૃપાથી તમને કોઈ ખૂબ મોટી ખુશખબરી મળવાની સંભાવના છે. નાના મોટા બધા કાર્યો તમારા અનુકૂળ થશે. વેપારમાં આશ્ચર્યજનક નફો થશે અને અચાનક ધન લાભના યોગ પણ દેખાઈ રહ્યા છે. મિથુન રાશિવાળાઓ, આ સમય તમારા માટે અનેક રીતે ખાસ છે, કારણ કે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે. સાથે જ જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે, તેમની યોજના પણ હવે સફળ થતી જોવા મળી રહી છે. સંતાન પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવનાર જાતકોને પણ આ સમયમાં શુભ સમાચાર મળવાની શક્યતા છે, જેનાથી તેમના ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. આવું કહેવું ખોટું નહીં હોય કે શનિદેવના આશીર્વાદથી હવે મિથુન રાશિવાળાઓના જીવનમાં સકારાત્મક બદલાવ આવશે અને આ સમય તમારા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ રહેશે. આ સમયનો પૂરો લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો. હવે મિત્રો, જે 8મી ભાગ્યશાળી જે નસીબદાર રાશિ આવે છે એ મિત્રો રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના જાતકોને પણ શનિદેવની ખાસ કૃપાનો અનુભવ થવાનો છે. આવનારો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે, કારણ કે શનિદેવ આપથી ખૂબ જ પ્રસન્ન છે. તમારું માન સન્માન અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે, જેના લીધે સમાજમાં તમારી પ્રશંસા
થશે. જીવનમાં સફળતાના નવા અવસરો મળશે અને તમે એ અવસરોને પૂરેપૂરા સંપૂર્ણ અને મહેનતથી પ્રાપ્ત કરશો. જે કામો લાંબા સમયથી અટકેલા હતા હવે પૂરા થવા લાગશે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગતા હોવ તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. આવકના સ્ત્રોતો વધશે અને નવા ધન લાભના માર્ગો ખુલી જશે. ઘર પરિવારમાં સુખ શાંતિ રહેશે અને તમારા વ્યવસાયમાં પણ સારી વૃદ્ધિ થશે. સામાજિક ક્ષેત્રે પણ સફળતા તમારા પગ ચૂમશે. અચાનક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે અને જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા હોય તો એ પણ હવે સફળ બની શકે છે. કુલ મળીને કહીએ તો શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે. આ સમય સંપૂર્ણ તમારા પક્ષમાં તેથી આ તકનો સંપૂર્ણ લાભ લો અને તેને ગુમાવશો નહીં. હવે મિત્રો જે આગળની રાશિ જાણવા પહેલાં જો તમે અત્યાર સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમે આવા પ્રકારની વધુ જ્ઞાનપૂર્વક અને મહત્વપૂર્ણ વિડીયો સમયસર મળી શકે. હવે મિત્રો જે 9મી રાશિ ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકોને જણાવું છું કે ભગવાન શનિદેવની કૃપાથી તમારો સમય ખૂબ જ શુભ અને અનુકૂળ થવાનો છે. ભગવાન શનિદેવ તમારાથી ઘણા પ્રસન્ન છે અને આથી તમારું માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે. ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારે સફળતા માટે નવા અવસરો મળશે. જેના ઉપયોગથી તમે તમારા જીવનમાં આગળ વધશો. જે કાર્ય તમારે અટકેલા હતા તે હવે સમય પર પૂરા થવા લાગશે. જેના નવા કાર્ય તમે શરૂ કરવા માગો છો તેમાં સફળતા મળશે. ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા આવકના સ્ત્રોતમાં વધારો થશે અને ધન લાભના નવા અવસરો તમારા માટે ઊભા થશે. ઘરમાં અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. તેમજ તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે અને સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા મળશે. અચાનક ધન લાભ પ્રાપ્ત થવાના શુભ સંકેતો પણ છે. જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના પણ સફળ થશે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા મીન રાશિ ઉપર બની રહી છે અને હવે સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે. આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને તમારી હાથમાંથી ન જવા દો. હવે મિત્રો જે 10મી ભાગ્યશાળી રાશિ આવે છે એ મિત્રો રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઉં કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા માટે સમય ખૂબ જ શુભ થનાર છે. તમારે ફક્ત માનસિક સન્માન નહીં પરંતુ સમાજમાં તમારી પ્રશંસા પણ થશે. આ સમય દરમિયાન તમારા જીવનમાં ઘણા નવા અવસરો આવશે જે તમારા જીવનમાં અદ્ભુત ફેરફાર લાવશે. ભગવાન શનિદેવની કૃપાથી તમારે આર્થિક લાભ થશે અને તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. વેપારમાં વૃદ્ધિ થશે અને સિંહ રાશિના લોકોને હવે ચારેય તરફથી લાભ જ લાભ મળશે. ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં
ધનની વર્ષા થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. નોકરી કરતી વ્યક્તિઓ પદોન્નતિ અને પગાર વૃદ્ધિ માટે હકદાર બનશે. જે લોકો સંતાન મેળવવા ઈચ્છતા હતા તેમને સંતાનનો આનંદ મળશે. ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિના લોકોના જીવનમાં ખુશીની વર્ષા આવશે, જેના લીધે તમારું જીવન બદલાઈ જશે. ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ.